હાલો ફેમિલી, ફરી એક નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતા, જય મા મોગલ અને જય બાપા સીતારામ. આજે તો આપણે તો બકાલું દેખાડી તમને. આ બકાલું છે, ઘરે મારા બાઈએ વાવેલું છે. આ બાજુમાં છે મરસીનો રોપ. હજી તો ઉગીને મોટો થયો, થોડો મોટો થયો છે. અને હવે આગળ આપણે જવું છે વાડીએ, કારણ કે મેળો બનાવવો એટલે ખૂટા કાપવા. તો મેળે વાડીએ આવે છે તો અહીંયા બકરા સરતા હતા. કેવા મસ્ત ઝીણા ઝીણા સરે છે, કારણ કે આગેથી ઉતરવું એટલે બકરા તો મોટા જ છે. આ ભાઈ સારે છે. આપણે આવી ગયા વાડીએ કાપવા. અમારે રમેશભાઈ મીડા કાપવા બહુ બળ કરે છે. ને આ બાજુ છે જયદીપભાઈ ને પરેશભાઈ અમારે ઊભા છે. એ રહી ગયો આગળ માથે પડે. આ ગાયરો થોડાક ને માથે પડશે. પરેશભાઈ બધા અમારે કાપવા મીડા. જયદીપભાઈ ઊભા અહીંયા ના પાડી ધીમે ધીમે કાપો તો ખાયા કે કાપવા જાય તો માથે પડી જાય. રહી ગઈ તને વાગી જાય. આ પરેશભાઈ કેટલું બળ કરે. ઓછું બળ કરો એમ કહું છું તો તાણી તાણીને કાપે. હાલો અહીંનો મિની બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય માતા, જય મા મોગલ.